હાલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ છું, કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. તો ઘણા સમય પછી તમારા બધાનું મારા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. અને બધાને ગુરુ પૂનમ છે એટલે બાપા સીતારામ કોમેન્ટ લખી નાખજો, અને બધાને બાપા સીતારામ. તો વિડીયો આપણે આજે આગલા દિવસે શરૂ કરીએ છીએ, પણ એમાં એવું છે વિડીયો તમને જોવા મળશે તે દિવસે ગુરુ પૂનમ, એટલે આવતીકાલે ગુરુ પૂનમ છે એટલે વિડીયો આવતીકાલે આવવાનો છે. તો ગુરુ પૂનમ તો કહેવાય નહીં, તો બધા બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો. અને આપણે 1 કલાકથી રામાયણ આરતીથી કારે જવું ક્યાં જવું તે ફાઇનલ હવે નક્કી થઈ ગયું છે. ને હમણાં ગાડી આવી જાય એટલે નીકળવાનું છે. આપણે તૈયાર થઈ ગયા છીએ. કોણ કોણ આવે ને એ બધું હમણાં હું તમને ગાડીમાં મળાવું, બરાબર છે? કા બગડાણા જઈને મળીશું. હાલો, વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. વાહ, ટ્રાફિક ક્યાં જાવ પણ શું છે? નથી આવતો? વારો આવશે. હા, હલો તો ક્યાં જવું? શરીફળ લીધું? વાહ, તમે લીધું? હાલો તો શરીફળ વધેરી એવી. હાલો ઓલી લાઈન માં રહેવા તો કઈ જય કાળભૈરવ દાદા.
ચાલો મિત્રો, જો હવે અમે જઈએ છીએ પ્રસાદી લેવા માટે. દર્શન બધે કરી લીધા ને હવે પ્રસાદી લેવા જઈએ છીએ ભોજનશાળા બાજુ. આવડાને તો પ્રસાદી નથી લેવી, પણ હવે પરાયણે લઈ જાવ છું. જગ્યા જ ના રહી. ભાણાભાઈ તમારી જગ્યા છે? પ્રસાદી લેવી જ પડે ભાઈ, જગ્યા હોય કે ના હોય એવું છે બધું. જો આ ભોજનશાળા છે મસ્ત મજાની, તમે જોઈ શકો છો. અને ટેબલ ઉપર ટેબલ ઉપર જમવાનું છે ને. ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ, પછી મળીએ પાછા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હજી તો મજા આવવાની છે. આ બધા આઈન પર હાલ્યા આવે છે કિશોરની. પ્રસાદી લેવા જાવ છો? હા તો ભૂખ્યા સૌ હોય છે. ગમે એટલું ખાધું હોય પણ એ ભાભેને પ્રસાદી લેવી પડે. હાલો લેવા માટે બે ગયા છે બધા લાઈનમાં દોડી. અને આમ જોવો તમે ઠેઠ સુધી પ્રસાદીનું શરૂ. કેટલા વાગ્યા? 2:30 વાગ્યા પ્રસાદી શરૂ છે. બાપાની મસ્ત મજાની ડીશ ને વાટકીને આવી ગઈ છે. 2:30 વાગ્યા તો એ પ્રસાદીવાળા તમે ઠેઠ સુધી ભર્યું. હા ફોટા પાડે બધા સેલ્ફી લે. મિત્રો તો પ્રસાદી આવી ગઈ છે બાપાની. ગાંઠિયા પ્રસાદી છે, શાક ને રોટલી. હું આવે છે, દાળ ભાત આવે છે. હે હાલો તો જો બાપાની પ્રસાદી આવી ગઈ છે, બધા લઈ લઈએ બરોબર. શરૂ કરી જાઓ. હાલો આપણે પ્રસાદી લઈ લઈએ, પછી મળીએ પાછા. ચાલો મિત્રો પ્રસાદી લઈ લીધી, પેટ ઊંડા કરી લીધી ને આ પ્રસાદી લઈ લીધી. જેલી બીજું કઈ લીધું? જમરૂખ ને અનાનસ ને એવું. હા અને હવે કેન પર જવાનું છે ખબર નહીં, કે આને ખબર છે કેન પર જવાનું છે. તુલસી જામનો હજી વિચાર કરે છે. તમે ક્યાંનો વિચાર કરો? હે હાલો ભાઈ, કેમ પર જવાનું છે ભગત? હે ડાલા માટા જોવા જવું. આને આમાં કાંઈ મેળ છે નહીં. આપણે પહેલાં છે ને બજારમાં રખડવા ગયા, આપણે બજારમાં આટા મારવા નહીં રહી ગયા છે. હા આવી જાવ અંદર. આવું લેવું? હે નહીં આવું આ તમારે લેવાનું છે? હવે આનો શું ભાવ છે? આનો શું ભાવ છે? હે ભાઈ વ્યાજબી રાખો તો બાયું હાટું લેટ જાય. વ્યાજબી રાખો તો બાયું હાથ લેટ જાય. એ છે વ્યાજબી રાખો તો બાયું હાથ લેટ જાય. અછેટ આનું શું છે? અજેટ
આ ચેટ અહીંયા હતા મારે હું કે ચેટ અહીંયા રે આનું શું છે આમાં પીરના મંદિરે મૂકવા તો શું લેવાનું છે ઉત્સવ આવે છે કાંઈક લેતા રહીએ આમાં ગોઠવી મને તો આ ગુલાબ જ ગેમાં છે જો આવડા નહીં બે અલગ અલગ હે નકર હું તો એમ કહું આ ગુલાબ રાખો ગુલાબે રાખો હાલો ભાઈ હવે રાવણ ત્યાં છે એ કયો નક્કી કરો આ ભાઈએ તો આ પાડે છે ઓલા ભાઈએ આ પાડે છે આને સિંહ જોવા રાવણ કીધું આને ક્યાં કીધું તુલસી શ્યામ હા અને વસ્તુ પણ અહીંયા રહ્યું બધું લેવા મળે ને હે એ કે જવા દો હજી હું એમ કહું લઈ લો ગરદી નથી હાલો તમને ગમે એ કયો હાલો આ ગુલાબ જ લેવા ને આમાં લેવા હા તો લઈ લો હાલો મિત્રો જો આપણે પહોંચી ગયા છે ભગુડા અને દર્શન કરવા જાય છે બધા તમે બધા વિડીયોમાં બન્યા રહેજો હા ભલા પડ્યો ગાડીમાં કાંઈ વાંધો ને હે આપણો જ છે ફોન આ બધા હવે આઈને ક્યાં જવાનું છે એ પછી કહીએ બરોબર જય મા મોગન જય મોગન પબ્લિક રહી લો તમે અહીંયા પણ છે પબ્લિક ફૂલ ટ્રાફિક રસ માળી સમાજ મોગલ સરકાર ગ્રુપ મેટ્રો આપણે ભગોડાથી નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર ચડ્યા છીએ અને હવે આ ભાઈ કહે ને ગાડી જવા દેવાની છે ક્યાં જવા દેવાની છે હે માવો ભર્યો અને ક્યાં જવાનું છે ઘરે હવે કારે હારી ન આવતા મારી હવે ન આવું હા બરોબર ને હાથું ને સાચું છે હે હા આવડા બે છટકે એક આને અન્ય કાને આ બે છટકે ને અમે જવાનું તો બરોબર છે અને અમારા વાલા કાકા આવી ગયા જોવા આ વાલા કાકા વરસાદને પકડી લીધા હાલો મિત્રો તો હવે ઘર તરફ જઈએ છીએ બરોબર છે હવે આગળ કાંઈ આવે તો બતાવીશ નહીતર પછી આપણે વિડીયો પૂરો કરી દઈએ લગભગ બોર્ડ આવે છે હા બોર્ડ આવશે ને માયાભાઈનું ગામ આવશે બોર્ડ આવ્યું હા હાલો તો માયાભાઈને મળતા રહીએ આપણે આવું હાલો તો ફોન કરી ચાલો મિત્રો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે અને અંદરોળ થઈ ગયું હાવ 7 વાગે પહોંચ્યા છીએ જો આવીને બેઠા છીએ ને અમારા ભાઈ જાગી ગયા તો સીધા ચોકલેટનું ખોખું લઈને અહીંયા તો અહીંયા તો રહીએ કામ હજી બેઠો ને અહીંયા બેઠો એને ચોકલેટનું ખોખું જ લઈ લીધું અહીંયા આવી દેખાડ તો ખરો કેવી છે આપ શરમાઈ ગયો હે અહીંયા દેખાડ તો ખરો કેવી છે હાલો તો હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ બરોબર ચાલતા જેવું આવ્યો ચોકલેટ તો દેખાય કાટ ચોકલેટ કાટ કા હે લાય ખોલી દો લાય ટેપ પટ્ટી મારી દો લઈ દો કેટલી ચોકલેટ છે હે મેંગો લઈ દો જેલી કા હાલો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરોબર
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.